વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 7 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 કામોને મંજૂરી આપવામાં આવી છે અને 4 કામો મુલતવી રાખવામાં આવ્યા છે। વધુ માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી। આજ રોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 કામોને મંજૂરી કરી 4 કામોને મુલતવી રાખવામાં આવ્યા હતા, જ્યારે 1 કામ રિટેન્ડન્ટ કરવામાં આવ્યું છે। આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગનું સુશોભન ડેકોરેટર્સના કામને મુલતવી રાખવામાં આવ્યું હતું। મકરપુરા જેડીસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને પણ મુલતવી રાખવામાં આવ્યું હતું। રોડ શાખાના 1 કામને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। વડોદરા જનસંપર્ક વિભાગ દ્વારા જે ફરાજખાનાના કામ છે એમાં 16,81,000નો જે વધારાનો ખર્ચ કર્યો હતો, વત્તા 50 લાખની નાણાકીય મર્યાદા લંબાવવા માટેની મંજૂરી માંગવામાં આવી હતી। આ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે। સેવાલિયા ટીમ્બાની બ્લેક ટ્રેપ ગ્રીટ ખરીદવાના કામ કે જે 34.31% ઉપરના ભાવે 3.56 કરોડના ખર્ચે લેવાનું નક્કી કરવામાં આવ્યું છે। દક્ષિણ ઝોનમાં આરસીસી રોડ બનાવવા માટેના જે કામ હતું એમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે। એમાં ટૂંકી મુદતની જાહેરાત આપી અને નવેસરથી ટેન્ડર કરવાની ભલામણ સ્થાયી સમિતિએ કરી છે। એ સિવાય જ્યાં સુધી નવું ટેન્ડર ન થાય ત્યાં સુધી ઉત્તર ઝોનના જે ટેન્ડર છે એના ભાવે જે ઇજાદારને કામ કરવું હશે એની પાસે કરાવી શકાશે, એ પ્રમાણે ઠરાવ કરવામાં આવ્યો છે। પૂર્વ ઝોનમાં જે ડ્રેનેજ નળિકા દુરસ્તી સાથે નવીન નળિકા નાખવાનું કામ હતું એ 10% ઓછાના રેટથી 5 કરોડની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે। બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીસી ખાતે નવીન પ્રેસ ઓફિસ બનાવવાની હતી। એમાં 2 ઓલ્ટરનેટ પ્લોટ, એક નવા યાર્ડનો પ્લોટ અને એક એને પણ વધુ વિચાર અર્થે મુલતવી રાખવામાં આવ્યું છે, કારણ કે પ્રેસની સાથે બીજું કે નવીન ડેવલપમેન્ટ થઈ શકે એવું છે કે નહીં એના ઓપ્શનો, માનો કે મકરપુરા જીઆઈડીસીમાં કરીએ તો કન્વેન્શન સેન્ટર બની શકે એમ છે કે કેમ, અને આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની જરૂરિયાત શું છે, તમામ સભાસદશ્રીઓનું શું ઓપિનિયન બેસે છે, એના અભ્યાસ અર્થે કામને મુલતવી રાખ્યું છે। નવીન પેન્શન સ્કીમ જે વખત જેમાં વધારા થતા હોય છે, એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે। એમાં જે 6ઠ્ઠા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ 10% કર્મચારીની અને 14%, 10%ના બદલે 14% વધારવાની દરખાસ્ત છે, જેનાથી લગભગ 8 થી 8.5 કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે। એટલે એને પણ વિચારણા અર્થે મુલતવી રાખી છે।